હનુમાનજી મહારાજ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. સદગુરુ ભગવાન કી જય. सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणे नमोस्तुते. मनोजो मारुतुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजवानरिमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरं गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः. परम पूजनीय प्रात स्मरणीय આપણી વચ્ચે નથી પણ છતાં કૃષ્ણ સ્વરૂપે બિરાજમાન એવા રાજ્યગુરુ કનુબાપુના પવિત્ર ચરણ કમલની યાદમાં ઓમ નમો નારાયણ સીતારામ દંડવત પ્રણામ. તેમજ અમારા ખૂબ જ હૃદયથી ચાહનારા અને નારાયણ મઠમાં જેઓએ શૂન્યમાંથી સર્જન કર્યું, જે ગુરુ પરંપરાને જાળવી રાખી એવા સ્વામી વિશ્વેશ્વરાનંદજી મહારાજ, તેમજ અમારે કથાકાર શ્રી, તેમજ મારા સ્વામીજી, આપ સર્વ માતાઓ બહેનો ભાઈઓ, જેઓના હસ્તે જેઓ આશ્રમની જવાબદારી સ્વીકાર્યા એવા અમારે હરિવંશ મહારાજજી નાની વયની અંદર જે બાલ્ય અવસ્થામાં હરવું ફરવું હોય છે, પણ એની માટે જેની જવાબદારી છે અને હકીકત અમે એને ઘણીવાર જાણ કરતા હોઈએ કે કોઈ પણ સંતોનું મૃત્યુ નથી હોતું, પણ તમે 2 મિનિટે આંખ બંધ કરીને સાચા હૃદયથી યાદ કરો ને તો તમને એની પ્રેરણાઓ મળે છે. એને આપણે કેચઅપ કરવી પડે. જેવી રીતે કીધું સનાતન ધર્મ વિશેનું મને બાપુની પ્રેરણા હતી. એ જે વિચારો કરશે ત્યાં એમને બાપુ પ્રેરણા આપશે, આપણે એને સહયોગ આપવાનો છે. 35 વર્ષ જ્યારે આનું સ્થાપન થયું ખાતમુહૂર્ત, ત્યારે હેમંત ચૌહાણનો પ્રોગ્રામ હતો અને ત્યારે હું પહેલી વાર અહીંયા આ આશ્રમમાં રઘુવીર ધામમાં હેમંત ચૌહાણ, આપણે રાઠોડભાઈ, હું નામ અભયસિંહ રાઠોડ, આ બધાના પ્રોગ્રામમાં ત્યારે એ મેં હાજર હતા. આ વાતને 35 વર્ષ વીતી ગયા. પૂજ્ય બાપુ દેશ વિદેશોમાં જઈને જેને ધર્મનો પ્રચાર કર્યો છે અને રામાયણ, ગીતા, ભાગવત શું છે એનો ઘર ઘર સુધી સંદેશ પહોંચાડ્યો છે, એવા આપણી વચ્ચે નથી પણ આપણા દરેક કાર્યને એ નિહાળતા હોય છે અને એની જવાબદારી જે અધૂરું કાર્ય છે પૂરું કરવા માટે, અમતણા કાજને પૂર્ણ કરવા માટે એક બીજને એ રોપી ગયા, વાવી ગયા, એ બાપુ છે. આપણે એની અંદર પૂજ્ય બાપુને જોવાના છે અને આજે 35 વર્ષની સફરની પણ આખું જીવન જેને ધર્મ માટે સંપૂર્ણ રીતે સમર્પણ થઈને જે સેવા કરી હોય એવા કનુબાપુ, દીપકભાઈ, એમનો પરિવાર પૂરો, તેમજ આજે હરિવંશરાયજી જે કરે છે એને જોઈ છે એમ અમને ખૂબ જ અતિ આનંદ થાય છે. બીજું, અટલ આશ્રમની અંદર મા કામાક્ષા, ચામુંડા, મહાકાળી, મોઢેશ્વરી અને કષ્ટભંજન દેવ સારંગપુરવાળા, તેમજ ગણપતિ, આ દરેક મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પહેલી 31 માર્ચથી 2 એપ્રિલે હનુમાન જયંતિ છે. એમાં આપ સર્વને સાદર આમંત્રિત કરું છું. ત્યાર પછી 7 દિવસ વિશે ચૈત્ર સુદ અમાસ, પૂનમ તો હનુમાન જયંતિ, એમને 7 દિવસ પહેલાં એમની કથા શરૂ થશે પૂજ્ય હરિવંશરાયજીની. એ કથા એમના હસ્તે આપણે રાખેલી છે, ભાગવત કથા પિતૃમોક્ષાર્થી. એકવાર તાલવીથી વધાવી કે આવી કથાના કાર્યક્રમ અમને મળતા રહે અને આપ સર્વે એમને ખૂબ જ સહયોગ આપો અને ખૂબ જ આ આશ્રમનો વિકાસ થાય, પ્રગતિ થાય. એમણે જે સંકલ્પ કર્યો છે સંસ્કૃત વિદ્યાલય આપી, એની અંદર પૂર્ણ રીતે આપણે સહયોગ આપી એના કાર્યને પૂર્ણ કરવું, એ જ બાપુને સાચી શ્રદ્ધાંજલિ છે.
આપણે કોઈ કાર્ય કરતા હોઈએ જેની અંદર આપણે વેગ આપી તો બાપુ પણ આપણે આજે અમારા ગુરુ મહારાજ હયાત નથી, પણ અમે જ્યાં આંખ બંધ કરી, હમણાં અમે ગેટ ઉપર જ મેં કીધું બાપુ જેમ તમે લાલ દરવાજા ગુરુની મૂર્તિ, અમારા અટલ આશ્રમમાં ગુરુની મૂર્તિ છે, અમે અહીંયા પણ કનુ બાપુની મૂર્તિ, અમને એમ થાય છે કે આ પરંપરા આજીવન ચાલતી હોવી જોઈએ. સંસારી વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય બીજી ત્રીજી પેઢી કોઈ યાદ નથી કરતું, પણ સંતની જ્યારે હોય ત્યારે એની સમાધિ પણ પૂજાય છે અને યુગો સુધી સદીઓ સુધી આપણે એને યાદ કરતા હોય. કેમ કે જગત માટે જીવ્યા છે, પોતાના માટે નથી જીવ્યા. આજે ધીરુભાઈ અંબાણી ગમે એટલા મોટા હોય પણ એનું મંદિર નથી બનતું. સાધુ પાસે એક હાવ નગ્ન દિશામાં હોય, ફકીરી જીવતા હોય તો એના મંદિરો બને છે. કેમ કે જગત માટે જીવી જાય ને તો જગત આખું એને પ્રેમ કરતું હોય. સાધુ એના એક કુટુંબ પરિવારને, માતા પિતાને, કુટુંબને છોડે છે ત્યારે એને હજારો પરિવારને, હજારો કુટુંબીજનો એને પ્રેમ કરતા હોય છે. એવા હરિવંશરાયજીને આપણે બધાએ સહયોગ આપવો અને આશ્રમનો વિકાસ કરવો એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. અને એમાં આપણે કનુબાપુના આશીર્વાદ મળતા રહે. જે દેશ વિદેશોની અંદર પણ આ સંસ્થાનું નામ છે. કોણ નથી જાણતું કે અહીં રઘુવીર ધામ આશ્રમ ફલાણા બાપુનું છે. નાની મોટી ઉપાધિ આવતી હોય, સંકટ આવતું હોય, પણ એ આપણી કસોટીમાંથી પસાર થવું અને આવા મહાપુરુષોના આશીર્વાદ મળે અને પ્રગતિ થાય એવી જ મંગલ શુભકામના. હજી 35 વર્ષની જેની સફળ છે, આખા જીવનનું બલિદાન જેને આપ્યું છે, એવા કનુબાપુને આપણે હૃદયથી યાદ કરી એમને આ શ્રદ્ધાની પ્રેરણા આપી કે હરિવંશરાયજીને ખૂબ જ પ્રગતિ કરે, ખૂબ હિંમત આપે અને ખૂબ જ એનો વિકાસ થાય એ મંગલ કામના સાથે અસ્તુ. ભારત માતા કી વંદે. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર શંકરમ શંકરાચાર્ય કેશવમ વાદરાયણમ સૂત્રભાષ્યકૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ ઈશ્વરા ગુરુરાત્મેતિ મૃત્યુભેદિવાયને વ્યોમહદવ્યાપ્તદેહાય શ્રી દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. થોડો ભગવાનનું નામ સંકીર્તન કરીએ. રામ કૃષ્ણ હરિ મુકુંદ મુરારી. રામ કૃષ્ણ હરિ મુકુંદ મુરારી. બોલો રામ કૃષ્ણ હરિ મુકુંદ પાંડુરંગ 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 હરે. પાંડુરંગ 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 હરે. પાંડુરંગ 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 હરે. બોલો રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી. 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 મુકુંદ મુરારી જય જય માધવ 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 મુરારી. બોલો રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી. 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 પાંડુરંગ 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 હરે. પાંડુરંગ 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 હરે. પાંડુરંગ 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 હરે. પાંડુરંગ પાંડુરંગ
બિન હરિ કૃપા ન પાવઈ ગાવઈ વેદ પુરાણ. આજે આશ્રમનો 35મો પાટોત્સવ નિમિત્તે વ્યાસાસને અમારા આદરણીય હરિવંશજી ઉપસ્થિત, જેમનું ખૂબ સુરતની અંદર નામ છે એવા પૂજ્યપાદ બેતરાગ તપસ્વી સંત શ્રી બટુગીરીજી બાપુ, ઉપસ્થિત આપણા કથાકાર બાપુ અને અમારા મંડળના કોતવાલ શ્રી અને આપ સૌ શ્રદ્ધા અને વિશ્વાસની પ્રતિમૂર્તિ સજ્જનોને માતા. શ્રેયો અભિજ્ઞાનમ અભ્યાસાત જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે ધ્યાનાત કર્મ ફલ ત્યાગાત શાંતિ નિરંતર. આજે આપણે 35મા પાટોત્સવ મનાવવા માટે આપણે બધા એકત્રિત થયા અને આ વિશુદ્ધ પરંપરા પૂજ્ય શ્રી કનુબાપુના હસ્તક આ અહીંયા તૈયાર કરવામાં આવી. એ વિશુદ્ધ પરંપરા છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. કેમ કે જે મહાપુરુષ, એમનો ખૂબ ત્યાગ હતો, એમને ખૂબ તપસ્યા હતી. નહીતર કનુબાપુને અમે અને આ બાપુ, આપણા ભટુકગીરી બાપુ બધા અમે મિત્રો અને અમારા ગુરુજીના મિત્ર. અમે બહુ સારી રીતે મહાપુરુષને જાણીએ, બહુ ત્યાગથી અને બહુ પરિશ્રમથી આ આશ્રમનું એક બીજ રોપણ અને એવો એક વૃક્ષ તૈયાર થઈ ગયો છે. યદ્દા ચરતી શ્રેષ્ઠ તત્ત દેવે પરોજના સહયત પ્રમાણમ કુરુતે લોકે સુરન વર્તતે. આ મહાપુરુષોનું મને લાગે છે કે બહુ મોટો ખ્યાલ હશે. આ એવી પરંપરા બનાવી છે અને ઘણાને પરંપરા બીજ વાવ્યા પછી બીજને, આ વૃક્ષને પાણી વાવનારું નથી મળતું, પાણી નાખનારું નથી મળતું. અને આ મહાપુરુષ એટલા ભાગ્યશાળી છે. અમે પણ ક્યારેક ક્યારેક વિચારીએ છીએ કે આપણો આટલું મોટું આપણે વિસ્તાર કરી નાખ્યું, પણ એનો સાચવનાર કોણ મળે આપણને? અને આ મહાપુરુષે કેટલો મહેનત કરીને અને પરમાત્માએ પાછો એમને એવા એમના વંશની અંદર એવા હરિવંશજી આપણને આપ્યા અને એ બહુ સારી રીતે એમની પરંપરા ચલાવી રહ્યા છે. આપણે જોઈએ છે પ્રતિદિન નવું વાતાવરણ આશ્રમની અંદર આપણે જોઈ રહ્યા છે. પાછા એ આપણે ત્યાં બહુ સારી પાઠશાળા પણ ત્યાં ખોલવાના છે અને એનો લાભ આપણે બધાને મળવાનો છે. અને મને એવું લાગે છે કે જે વ્યક્તિએ એ જે વૃક્ષનું બીજ વાવ્યું છે ને, જો એ બહુ સરળ છે. આશ્રમ બનવું સરળ છે, પણ એ આશ્રમને તમે નિભાવો ને, એ બહુ મોટી તપસ્યા છે. અને એને તમે નિભાવો ને, એ જ એમના બાપુએ કીધું એ પ્રમાણે એમની શ્રદ્ધાંજલિ છે. એ પરંપરાગત એ ચાલવું જોઈએ, સતત એ પરંપરા ચાલે. મહાપુરુષોને એવું ખ્યાલ હશે અને અમને પણ એવું બહુ આમ હૃદય ગદગદ થાય છે. અને તમે બધા ગુરુ પરંપરાને માનનારા બધી બહેનો અહીંયા છે, અમે જોઈએ છે તમે બધા હો છો. કોઈ પણ નાનો મોટો કાર્યક્રમ અને આ બધા ભાઈઓને આ બધા આ દાતાઓ અહીંયા હોય જ છે, હું જોઉં છું. કેમ કે આપણે બહુ નજદીક આવ્યા જ્યારે કુંભ મેળામાં કાર્યક્રમમાં બધા ભેગા થયા અને આમ હું આપ સૌને ઓળખું છું. આપ આ ગુરુ પરંપરાને માનનારા બધા ભક્તો છો અને સરસ આ હરિવંશજી બહુ સારી રીતે આ આશ્રમને ચલાવી રહ્યા છે. પણ હું તમને ખાસ કહીશ, બાપુને કીધું એ પ્રમાણે આ આશ્રમની અંદર હરિવંશજીની બહુ નાની ઉંમર છે અને આ ઉંમરની અંદર મનને, અવરોણોને કેન્દ્રિત કરીને પોતાની પરંપરાને વેગ આપવું, એના માટે ખૂબ પ્રયત્નશીલ છે. અત્યારે કોને નથી, અત્યારનો સમય એવો છે જીન્સનું પેન્ટ પહેરીને ફરવું કોને નથી ગમતું, પણ એનો પણ ખૂબ આ પરંપરા માટે એનો ત્યાગ છે.
અને એનો એ સમર્પિત થઈ ગયા છે. અને મને લાગે છે કે આ પુનઃ આ આશ્રમની ખૂબ પ્રગતિ થયા જ કરશે. આવનારા સમયની અંદર અહીંયા કેટલાય બટુકો કથાકાર બનશે, કેટલાય વેદાંતિઓ બનશે, અહીંયા ખૂબ વેદ પાઠ થશે અને આપણા સંસ્કૃતિને કેટલો મોટો વેગ મળશે આ આશ્રમ દ્વારા. આ બહુ મોટી વાત છે અને આપણે સાક્ષી છીએ આ આશ્રમની અંદર. કનુબાપુનો બહુ ત્યાગ. તમે બધા બહુ જૂના વ્યક્તિ મને દેખાવો છો. અહીંયા મોટા મોટા હેમંત ચૌહાણને બધા અહીંયા આવીને અહીંયા એમનું ડાયરાના કાર્યક્રમો થતા તે વખત. અને તે વખત પૈસો નહોતો પણ બાપુનો પૈસો એવો છૂટે. સુરતની અંદર કોઈ એટલો ત્યાગ ના કરી શકે. સૌરાષ્ટ્રથી આખા ભારતથી સંતો બધા આવે અને બાપુ એમનું બધાનું સ્વાગત કરે. એવો માહોલ, એવો ત્યાગ બાપુનો હતો. અને આશ્રમે ખૂબ મોટા મોટા કાર્યક્રમો કર્યા છે. પણ મારે એક કહેવું છે, તમે બધા જેટલા જોડાયેલા છો ગુરુ પરંપરાની અંદર, તમને બધાને થોડો એવો ઉત્સાહ હોવો જોઈએ કે આપણા આશ્રમને પાટોત્સવ છે, 5-5 બહેનોને લઈને આવીએ, 5-5 ભાઈઓને લઈને આવીએ. આ તમે ગામડાનો વિસ્તાર છે, અત્યારે બહુ કઠિન છે. તમે પહેલાં આપણને કેવું પડતું હતું, તમે કોને બોલાવ્યું જમવા માટે, કેમ આવ્યું હતું? અત્યારે તમે 5-5 વખત જમવા માટે તમે બોલાવો ત્યારે કહેતો હશે કે ના હવે નથી. એટલું બધું જમવાનું થઈ ગયું છે ભારતની અંદર. હું અહીંયાની નથી, અહીંયા તો છે જ, પણ હું એક ઠેકાણે મારે મહારાષ્ટ્રમાં જવાનું થયું અને ત્યાં અમે 5-5 વખત કહીએ ત્યારે એક વાર એ કહે છે કે હા 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 આવીશ. એવો સમય, કપરો સમય આવ્યો છે. પણ તમારી બધી ગુરુ પરંપરા છે. આ પરંપરાને ખાસ એને સરળ બનાવો અને એને ખૂબ મજબૂત બનાવો અને તમારી સંખ્યા વધુ જ જોઈએ. કાર્યક્રમો સતત ચાલવા જોઈએ. સત્સંગ તો એવી વસ્તુ છે ને, સદા સજ્યા શ્રીમદ. સત્સંગ એવું વસ્તુ છે કે રોજ કરવા માટે છે, રોજ સેવન કરવું જોઈએ. અને સત્સંગની બિન સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા વિના સુલભ ન સોઈ. ભગવાનની કૃપા થતી નથી ત્યાં સુધી સત્સંગ મળતો નથી. બહુ સરસ. આજે આશ્રમનો 35મો પાટોત્સવ અને પૂજ્ય બાપુ દ્વારા કથા રાખવામાં આવી છે અટલ આશ્રમની અંદર. બહુ સરસ. અને તમે બધા જાજો કથાની અંદર. હા, રોજ કથામાં જાજો. આપણા ગુરુનું શ્રવણ ગંજી પરંપરાગત એ તમને ભાગવત કથા સંભળાવશે. કેમ કે એના દાદા, એના બાપા અને એના એ પોતે પરંપરાગત શ્રીમદ ભાગવતની કથા એ તમને કહેશે. અને એ કથા તમારે ગુરુ પરંપરાગત તમારે સત્સંગ સાંભળવું છે ને, તમે ગુરુ પરંપરાને માનનારા છો ને, તો એક વ્યક્તિ કથામાં જજો. અને પછી ત્યાંની કથા થઈ જાય એટલે આપણે એવું હોય તો પછી આદિક માસમાં આપણે આશ્રમમાં રાખીશું કથા. કેમ કે બટુગીરી બાપુને ત્યાં દીપક બાપુની કથા રાખી હતી અને પછી મેં લાલદાદામાં રાખી. એવી રીતે મેં કીધું હરિવંશજીને કે આપણે સતત કથા તમે ચાલુ રાખો. હું તો કહું છું કે ભલે 25 વ્યક્તિ, પણ તમે અલગ અલગ ગામના લોકો હશો કે એક ગામના હશે, પણ નાનકડો રાતના સાંજના ટાઈમે આપણા ગામની અંદર 3-3 દિવસનું સત્સંગ પણ તમે રાખો તો હરિવંશજી એવા એક કથાકાર થઈને ઉભરશે અને એવા એક સારા. કેમ કે એમનું વક્તવ્ય પણ હું અત્યારે જોઉં છું, એટલું બધું નીકળ્યું છે. અને આવનારા સમયની અંદર એમને પરાપરી થશે, તમને કથાઓ પણ નહીં મળશે. એવો સરસ એમની નિષ્ઠા છે, એમનો પ્રેમ છે સત્સંગ પ્રતિ, અને તે સતત પ્રયત્નશીલ છે. અને એમની કથા સતત ચાલે. મેં એમને કીધું એક દિવસ પણ તમારું સત્સંગ બંધ ના રહે. એવી રીતે તમે તૈયારી રાખજો. ગામડાની અંદર પણ તમે રાત્રે હેરોજન લગાવીને એક નાનું સ્ટેજ બનાવી તમે એમની સત્સંગ રાખી શકો છો કે આજ બાપુ અહીંયા સત્સંગ કરો. તમારો જન્મદિવસ હોય કે તમારા બાપાની તિથિ હોય કે ગમે તે કાર્યક્રમ હોય, અને એ કાર્યક્રમની અંદર એમને 3-3 દિવસનું તમે સત્સંગ રાખો અને ઉત્સવ મનાવો. એનાથી ઉત્તમ કયું છે? તમે હોટલમાં જઈને ઉત્સવ મનાવશો તો હોટલમાં જઈને જમશો, એના કરતાં આપણા ગુરુ પરંપરાગત આપણું સત્સંગ આપણા ગામમાં થાય, આપણા શહેરીમાં થાય અને લોકો એમાં જોડાય. અને એમનું હવે તમે બધા આ એમને ઉચકવા માટે તમે બધા નિમિત્ત બનશો. તમે બધા સાથે રહેજો અને એમનોથી નાની મોટી કંઈ પણ ભૂલ થાય, કેમ કે તમારું ગુરુ પરંપરાગત સ્થાન છે, તમે બધા ગુરુ પરંપરાગત જોડેલા છો. સતત સાથે રહેજો અને એમને ખૂબ સપોર્ટ આપજો.
ધન્યવાદ. આજે 35વા પાટોત્સવ નિમિત્તે પૂજ્ય બાપુને પણ આપણે શ્રદ્ધાંજલિ આપીએ. પૂજ્ય રાજગુરુજી આપણને ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે. આશ્રમની અંદર ખૂબ દિવ્યતા દેખાઈ રહી છે. ત્યાં પાઠશાળા ખુલશે ત્યારે ત્યાં સેંકડો બટુક બ્રહ્મચારી અહીંયા સતત રહેશે. પછી તો સત્સંગનો માહોલ જ એક આખો તૈયાર થશે. ધન્યવાદ. વિશેષ કંઈ નહીં કહેતા. આ બધા જ પ્રાણી માત્રોની અંદર વિરાજમાન પોતાના ગુરુને તમારા બધાના હૃદયની અંદર વિરાજમાન તમારા ગુરુને નમસ્કાર કરતા વાણીનો વિરામ. સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુર્ભાવ હોય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બીજું 2027ની અંદર પાછો ત્રંબકમાં કુંભ મેળો છે. પાછો આપણે કુંભ મેળામાં જઈશું. કુંભ મેળાનો અનુભવ વધારે ખબર છે. બહુ કઠિન હતું. અને જે અમારા સાથે ગયા છે ને એ ભાઈ અમેરિકાવાળા પેલા બેન બેઠા છે. કેટલો કઠિન, પણ અમારા ભક્તોને અમે ખબર પણ ના પડવા દીધી. અને એવો કઠિન કપરો સમય, અને કોઈને આમ થોડુંક પણ ચોટ ના લાગી, કોઈ પણ મહેસૂસ ના થયું. એવી રીતે વાતાવરણની અંદર અમે બહાર નીકળ્યા, સત્સંગ કર્યો કુંભ મેળાની અંદર. અમારા 2027ની અંદર કંકેશ્વરી માની કથા, ગિરિબાબુની કથા, અને પાછા આપણે હરિવંશજીની પણ કથા રાખીશું. અહીંયાથી આપણે નજીક છે. અહીંયાથી સવારમાં તમે ગાડી લઈને નીકળ્યા હોય, બસ લઈ, તો તમે ત્યાં પહોંચી શકો તમારા કથાને ટાઈમે. 3-4 કલાકનો રસ્તો હોય અને તમે ખૂબ લાભ લઈ શકો છો. સારી રીતે આપણે રાજ્યગુરુજીની પરંપરાને આપણે વેગ આપી એમની કથા કુંભમાં થાય એવી અમારી ભાવના છે. ધન્યવાદ. આપણે બે કડી ભજનની બાપુની યાદમાં રામ રટણ રામ રટણ સાંજ સવારે, ભીખ પછી કોને અમારે. રામ રટણ સાંજ સવારે, ભીખ પછી કોને અમારે. રામ રટણ સાંજ સવારે, ભીખ પછી કોની અમારે. દુનિયા દો રંગી વાલા ભાવે એમ બોલે. દુનિયા દો રંગી વાલા ભાવે એમ બોલે. દુનિયા દો રંગી વાલા ભાવે એમ બોલે. દુનિયા રંગી વાલા ભાવે એમ બોલે. મરસ પીધો કિનારે, મરસ પીધો કિનારે, ભીખ પછી કોની અમારે. મરસ પીધો કિનારે, ભીખ પછી કોની અમારે. મરસ પીધો કિનારે, ભીખ પછી કોની અમારે. સાંજ સવારે, કોની અમારે. રામ રટણ સાંજ સવારે, ભીખ પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે, ભીખ કોની અમારે. આરે ભવસાગર મારે લોળા. આરે ભવસાગર મારે લોળા. આરે ભવસાગર મારે લોળા. આરે ભવસાગર મારે લોળા. નાવ ઉભી તારા દુવારે, ભીખ પછી કોની અમારે. સાંજ સવારે, ભીખ પછી કોની અમારે. નાવ ઉભી તારા મંદિરે, ભીખ પછી કોની અમારે. તારા મંદિરે, ભીખ પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે, ભીખ પછી કોની અમારે. સાંજ સવારે, ભીખ પછી કોની અમારે. રઘુવીર ધામ
પાર્વતી પતે હર હર મહાદેવ હર. બાપુનું પ્રિય ભજન એટલે મને યાદ આવ્યું કે કડી બે કડી યાદમાં એમ નહીં. આરતી થાળ તરફ આપણે આગળ વધવું છે, પણ પૂજ્ય સંતો મહાપુરુષોના આશીર્વાદ આપણે પ્રાપ્ત કર્યા. પૂજ્ય રમણીક બાપુના સાનિધ્યમાં અદ્ભુત સુંદરકાંડનો પાઠ આજે આપણે કર્યો. પૂજ્ય કનુ બાપુની કૃપાથી, એમની પ્રેરણાથી એમનો એક દિવ્ય સંકલ્પ પૂર્ણ થવા જઈ રહ્યો છે, જેની આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છીએ. એવી મા જગતજનની પરાંબિકા શ્રી જાનકીજીના જન્મ સ્થાન એટલે શ્રી જનકપુર ધામ નેપાળમાં જાનકી મહેલ મંદિરના પ્રાંગણમાં બેસી તારીખ 20 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી આપણે પુનઃ મર્યાદા પુરુષોત્તમ પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ શ્રી રામજીની કથાનું શ્રવણ કરશું. સાથે જ અત્યારે એક મિત્રનો એવો પ્રશ્ન આવ્યો કે બાપુ કથામાં જઈએ, તીર્થમાં કથા કરીએ તો એનું મહત્વ શું? તો પૂજ્ય કનુ બાપુ એવું કહેતા કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. કે કોઈ અન્ય ક્ષેત્રમાં એટલે તીર્થ ક્ષેત્રના સિવાય કોઈ બીજા ક્ષેત્રમાં, આપણા ઘરે, પરિવારમાં, ધંધા, આપણી જગ્યાઓમાં આપણે જાણતા અથવા અજાણતા આપણાથી કોઈ પાપ કર્મ થઈ ગયા હોય, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. જો તીર્થ ક્ષેત્રમાં જઈને આપણે સત્કર્મ કરીએ, જો આપણે તીર્થવાસ કરીએ તો એનાથી એ પાપનો ક્ષય થાય છે અને એ પાપ પુણ્યમાં પરિવર્તિત થાય છે. આવું પૂજ્ય કનુ બાપુ કથાઓમાં કહેતા. અને એટલા માટે જ પૂજ્ય કનુ બાપુએ આ તીર્થ કથાનો પ્રારંભ કર્યો. અને અત્યારે પણ અમારા કિશોરલાલ અને સિદ્ધ જોશી એ જનકપુર નેપાળ જ અત્યારે છે, બધી વ્યવસ્થાઓ આપણા માટે સુદ્રઢ કરી રહ્યા છે. સાથે જ ત્યાંના જાનકી મહેલના મહંત શ્રી રામતપેશ્વર વૈષ્ણવજી મહારાજની પણ બહુ કૃપા પ્રાપ્ત થઈ કે મંદિર પ્રાંગણમાં 9 દિવસ કથા. અને પૂજ્ય મહારાજશ્રીનો એટલો પ્રેમ બાપુ, એમણે એમ કીધું કે 9 દિવસ સુધી મંદિર પ્રાંગણમાં કથા કરો અને તમારા જેટલા હરિભક્ત આવશે, જેટલા રામ ભક્ત આવશે, એ દરેકને ભોજન પણ અમે કરાવશું. એવો અદ્ભુત એમનો પ્રેમ. અને આપણે ત્યાં કથા શ્રવણ દ્વારા આપણા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને શુદ્ધ કરીશું. કારણ કે ભાગવતજીમાં તો કીધું કે કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્વાણ હેતવે, આ કાળના મુખના કોળિયામાંથી મુક્ત થવાનો એકમાત્ર માર્ગ એ ભગવત સત્સંગ છે, ભગવત કૃપા પ્રાપ્ત કરવી એ છે. અને સુખદેવજીએ તો ત્યાં સુધી કહી દીધું કે એના સિવાય, અંતઃકરણને શુદ્ધ કર્યા સિવાય આનો કોઈ બીજો માર્ગ જ નથી. માટે શ્રી રામ કથા દ્વારા આપણે આપણા અંતઃકરણને શુદ્ધ કરશું તથા 9 દિવસ સુધી આ મહાન તીર્થમાં બેસી રોજ શ્રી હનુમંત વડવાનલ સ્તોત્રના પાઠ અને સાથે હોમ બપોર પછીના સત્રમાં ત્યાં કરવામાં આવશે. અને લગભગ 1200 વડવાનલ સ્તોત્ર હોમાત્મક આપણે શ્રી જનકપુર ધામમાં એનો યજ્ઞ કરશું. 20 થી 28 તારીખ સુધી આપણે કથાનો ક્રમ રહેશે. સવારના સત્રમાં સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી કથા, ત્યારબાદ 3 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીમાં યજ્ઞ અને એનો ક્રમ ચાલશે, જેની પૂર્ણાહુતિ એ 1 માર્ચે આપણે ત્યાં
મહાયજ્ઞ કરી બધા સમૂહમાં પૂર્ણાહુતિ કરશું. એવું અદ્ભુત કાર્યક્રમ છે. લગભગ 150થી વધારે ટિકિટો બુક થઈ ગઈ છે, ટ્રેનની ટિકિટો. તથા ટ્રેન એટલી અવેલેબલ નથી કારણ કે માઘ મેળો પણ અત્યારે ચાલે છે. અમારા સુરત મંડળના શ્રી મહંત શ્રી સીતારામદાસજી એ પણ આપણા દરેક કાર્યક્રમોમાં ઉપસ્થિત હોય છે, પણ અત્યારે એ માઘમાં હોવાના કારણે આવી નથી શક્યા. અને અદ્ભુત માઘ મેળો પણ અત્યારે જેમ કુંભ મેળો હતો એવો જ દિવ્ય અને એવો જ ભવ્ય માઘ મેળો પણ અત્યારે યોગી સરકાર દ્વારા ત્યાં ઉજવાઈ રહ્યો છે. અને એના કારણે ટ્રેનમાં ટિકિટ મળવી બહુ અઘરી છે. અને ઘણા સત્સંગ પરિવારના સત્સંગીઓ એ આવ્યા કે બાપુ આવવું છે, બહુ ઈચ્છા છે, પણ કેવી રીતના આવીએ, ટ્રેનની ટિકિટ જ નથી મળતી. અને એ માટે આશ્રમથી જનકપુર ધામ સુધી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. જે બસ તમને શ્રી રઘુવીરધામ આશ્રમથી જનકપુર ધામ સુધી લઈ જશે અને જનકપુર ધામથી પુનઃ અહીંયા સુરત લઈ આવશે. સ્લીપર બસ છે, માટે એમાં પણ લગભગ ઘણા બધા નામો આવી ગયા છે. બીજી વસ્તુ કે આપણે આ કથામાં જે કોઈ આવવા માંગતા હોય એમણે પોતાનું નામ 1 તારીખ સુધીમાં, આપણી પૂનમ છે 1 તારીખે, માટે પૂનમના દિવસે પુનઃ આપણે મળશું, પણ 1 તારીખ સુધીમાં બધાએ નામ નોંધાવી દેવું, જેથી ત્યાં વ્યવસ્થા કરવામાં સરળતા રહે. કારણ કે ભારતની બહાર જવાનું છે, નેપાળમાં કથા છે, માટે ત્યાંની વ્યવસ્થામાં આપણે સહભાગી બનવા માટે બને એટલા વહેલા નામ નોંધાવી દેવા. ત્યારબાદ આવી માર્ચ મહિનામાં અહીંયા શ્રી પૂજાનું આયોજન કરવામાં આવે છે. જે પૂજાના અંતર્ગત આપણે 7 દિવસ અહીંયા શ્રી યંત્રને જાગૃત કરી સ્થાપિત કરીશું, શ્રી પૂજા કરીશું. અને પછી એપ્રિલમાં પૂજ્ય બાપુના સાનિધ્યમાં અટલ આશ્રમમાં 11 થી 17 એપ્રિલ ભાગવતજીનું ગાન, ભાગવત શ્રવણ કરી પાછા જીવનને ધન્ય બનાવશું. આમ અનેક કાર્યક્રમો પૂજ્ય ગુરુદેવ ભગવાનની કૃપાથી નિર્ધારિત થઈ રહ્યા છે. 35 વર્ષ આશ્રમને પૂર્ણ થયા. આપણે સૌ સાક્ષી છીએ. પૂજ્ય બટુગીરી બાપુ વિશ્વેશ્વરાનંદજી એ સાક્ષી છે કે પૂજ્ય કનુ બાપુ એ તાજપરથી જ્યારે સુરત આવ્યા હતા ત્યારે કઈ પરિસ્થિતિમાં હતા, ગોતાલાવાડી રહેતા હતા, કઈ પરિસ્થિતિ હતી, આપણે સૌ આના સાક્ષી છીએ. અને પૂજ્ય ગુરુદેવ ભગવાનની જ મહેનતથી પૂજ્ય બાપુ એમણે 35 દેશોની અંદર કથા સત્સંગ દ્વારા ધર્મનો પ્રચાર કર્યો છે. પણ જ્યારે હું ભાગવતજી ભણવા બેસતો ને ત્યારે બાપુ એવું કહેતા કે આ લાગે કે બહુ મજા આવે, બહુ સારું છે ભણવામાં, અથવા તો ફરવા મળે, કેટલા લોકો પગે લાગે, ક્યાંય ગાદી મળે, કેટલું સન્માન મળે, એટલે આ જોવામાં બહુ સારું લાગે. પણ એ તો જે બેઠા હોય ને એને જ ખબર હોય. જેમ પરીક્ષિત કહે છે કે આ મહાભારતનું યુદ્ધ કર્યું ને પછી મને ગાદી તો મળી ગઈ, રાજ્ય તો મળી ગયું, પણ એ ગાદી મને કાંટા જેવી લાગે. એમ પૂછે કનુ બાપુ એવું કહેતા કે જ્યાં સુધી શિષ્યનું જીવન હોય ને ત્યાં સુધી એમ લાગે કે ગુરુજીને કેવી મજા, કેટલા શિષ્યો સેવા કરે, કેટલા લોકો પગે લાગે, કેટલા લોકો સેવા ધરાવી જાય, કેવી મજા. પણ એ તો જે ગુરુ બન્યો હોય એને ખબર હોય. પૂજ્ય કનુ બાપુ એવું કહેતા કે બેટા આપણું જીવન એ જ્યારે ગુરુમય થવા માંડે, જ્યારે ભગવત કૃપા પ્રાપ્ત થવા માંડે, ત્યારે શાસ્ત્રોનો અને ભગવાનનો નિયમ છે કે ભગવાન જેને પોતાનો માની લે ને એનું પેલા સર્વસ્વ સર્વનાશ કરી નાખે. કેમ? તો ભગવાન કહે છે કે આ જગત મેં માયાના આધારે બનાવ્યું છે અને આ જીવ જ્યારથી જન્મે છે ત્યારે માયાના બંધનમાં વીંટળાયો છે અને એનું સર્વનાશ હું એટલા માટે કરું છું કે એને ક્ષણ માત્ર પણ, એક કણ માત્ર પણ માયા એના મસ્તિષ્કમાં, એના જીવનમાં ન રહે. અને જ્યારે માયાને જીવ જાણી જાય છે ત્યારબાદ જ માયાપતિ સુધી પહોંચે છે. માટે અષ્ટાંગ યોગને એના કર્મમાં પણ કીધું છે કે જીવને જો શિવ સુધી પહોંચવું હોય તો પહેલા પોતાના આત્માને જાણવો પડે, પોતાના દેહને જાણવા પડે છે. અને એમ પૂજ્ય કનુ બાપુ એમ કહેતા કે જ્યારે ગુરુ પદ મળે ત્યારે લાગે બહુ સારું, પણ એ તો જે
ફરતા હોય, જે કથા કરતા હોય કે જે વિચરણ કરતા હોય એને જ ખબર હોય. પૂજ્ય બાપુનો એ ડાયલોગ છે કે રોજ નવો બેડ અને રોજ નવી બ્રેડ. ક્યાંય કેવો બેડ હોય કોને ખબર, એક દિવસ રોકાયા અને પાછા બિસ્તરા બાંધીને પાછા ચાલો, એ સરળ નથી. વિચારી જુઓ ને, આપણે વેકેશનમાં ફરવા પણ જઈએ, આપણે તો મજા કરવા ગયા હોય તોય તે અઠવાડિયામાં આપણી હાલત કેવી થઈ જાય. અને જેનું જીવન સતત ભ્રમણ, સતત વિચરણ, અને એની સાથે મજા નથી કરવાની, ધર્મનો પ્રચાર કરવાનો છે, ધર્મને લોકોના જીવનમાં પ્રતિષ્ઠિત કરવાના છે. સાથે આપણે તો બહાર જમી લઈએ, ગમે ત્યાં જમી લઈએ, ગમે એવું ખાઈ લઈએ, પણ એને પોતાના ધર્મનું પણ નિરૂપણ કરવાનું છે, પોતાના ધર્મની પણ રક્ષા કરવાની છે. માટે પોતાના નિયમ, પોતાના વ્રત, પોતાની પવિત્રતા અને પોતાના ઈષ્ટ પ્રતિ પોતાનું સમર્પણ પણ દેખાડવાનું છે. આવું જ્યારે જીવનમાં જાગૃત થાય ને ત્યારે પૂજ્ય કનુ બાપુ એમ કહેતા કે ત્યારે એમાં માનવું કે ભગવાનને તો આપણે આપણા માનતા જ હતા, હવે ભગવાન પણ આપણને આપણો માનવા માંડ્યો. અને પૂજ્ય ગુરુદેવ ભગવાનની કૃપાથી આજે દિલથી એમ કહી શકાય, પૂજ્ય બાપુને આ જે સંખ્યા દેખાય છે ને આપણે, એમ કાલે રાત્રે અથવા પરમ દિવસે કાલે સવારે કદાચ મેં પેલું પોસ્ટર બનાવીને ગ્રુપમાં મૂક્યું. અને આ બધા અમારા આશ્રમના એટલા પ્રેમી લોકો છે કે પોસ્ટર આવ્યું અને એ લોકો તરત અહીંયા આવી ગયા. નથી કોઈને આમંત્રણ આપી શક્યા, નથી કોઈને જાહેરાત કરી શક્યા, પણ બહુ લોકોનો પ્રેમ છે. ઠાકોરજીની એવી અદ્ભુત કૃપા છે. કારણ કે હમણાં આ નવું યુટ્યુબ સિરીઝ ચાલુ કરી એટલે એના જ રેકોર્ડિંગમાં, એડિટિંગમાં સમય એટલો વીતી જાય છે કે બહુ. અને તદુપરાંત હમણાં હું નવું શીખ્યો બાપુ, એટલે હું અનુષ્ઠાન કર્મમાં સ્વયં પાકી બન્યો છું. એટલે હું 15 દિવસથી તો જાતે રસોઈ કરી, ભોજન પ્રસાદ, બધાનો બહુ પ્રેમ છે. અમારા દીદી, અમારા જયભાઈના મમ્મી, તૃપ્તિબેન, બધા બધું તૈયાર કરી દે, પણ આપણે એટલે એમાં ને એમાં આ જાહેરાત બહુ લાંબી કરી ન શક્યા. કાર્યક્રમ તો ખૂબ દિવ્ય કરવો તો, મોટો કરવો તો, પણ ઠાકોરજીની એવી કંઈક લીલા હશે. પણ હમણાં જ અમે બેઠા બેઠા બધી ચર્ચા કરતા હતા કે 35મો પાટોત્સવ, આજે 35 વર્ષ આ આશ્રમને પૂર્ણ થયા અને આવતા વર્ષે હવે 36મું વર્ષ પૂર્ણ થશે. એટલે ત્રીજો કલ્પોત્સવ આપણા આ આશ્રમનો આવી રહ્યો છે. માટે પૂજ્ય ગુરુદેવ ભગવાનને, શ્રી બાલાજી સરકારને એવી પ્રાર્થના છે કે આવતો કલ્પોત્સવ પાછો પૂજ્ય ગુરુ પરંપરા અનુસાર દિવ્ય અને ભવ્ય કરાવજે. તારી કૃપાથી આવતા કલ્પોત્સવમાં અમે ખૂબ આનંદ કરીએ. અને આપણે આમ આનંદ તો કરીએ જ છીએ, કારણ કે દર મહિનાની પૂનમ એને પણ બાપુ 34 વર્ષ, 34મું ચાલે છે, 33 વર્ષ પૂર્ણ થયા, 33 પૂરા થશે. એટલે પૂનમ પર તો આનંદ કરીએ જ છીએ. સાથે જનકપુર માં જગતજનનીની એવી કૃપા કે એના ખોળામાં બેસીને કથાનું ગાન અને આમ ધર્મનો પ્રચાર, એ જ લક્ષ્ય સાથે આગળ વધીએ છીએ. આવો આરતી કરી, થાળ કરી, હવે આપણે પણ ભોજન પ્રસાદ તરફ આગળ વધીએ.